રાધેશ્યામ રડતા રડતા મીડિયાની સામે એવું કીધું કે મેં ભગવાનને જોયા નથી, પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે ભગવાન મારી મદદે આવ્યો છે. તમે નરસિંહ મહેતાનું કુંવરબાઈના મામેરાની વાત સાંભળી હશે. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને એમની જે દીકરી કુંવરબાઈ હતા એ ગર્ભવતી હતા ત્યારે મામેરું ભરવાનું હતું અને એ સમયની અંદર એવો રિવાજ હતો કે મામેરું ધામધૂમથી કરવાનું હોય અને કુંવરબાઈના જે સાસરિયા હતા એમણે કુંવરબાઈને લાંબુ લિસ્ટ આપ્યું હતું કે આટલું લઈને આવજે, કપડાં, ઘરેણાં, વાસણ, બધું જાત જાતનું લાંબુ લિસ્ટ આપેલું. હવે નરસિંહ મહેતા તો સાવ ગરીબ હતા, એકદમ આર્થિક રીતના એમની કોઈ હાલત નહીં હતી. એટલે કુંવરબાઈ રડતા રડતા નરસિંહ મહેતા પાસે ગયા અને પિતાને યાદી બતાવી કે મારા સાસરિયાએ મામેરું ભરવા માટે આટલી લાંબી યાદી આપી છે. તો નરસિંહ મહેતાએ એ વખતે એવું કીધેલું કે દીકરા તું ચિંતા નહીં કર, મારો કૃષ્ણ બેઠેલો છે. અને આપણે આ વાયકા ઘણી બધી સાંભળેલી પણ છે કે ભગવાન ખરેખર સામરસા શેઠ બનીને આવે છે અને ધામધૂમથી કુંવરબાઈનું મામેરું થાય છે, એવી વાયકા છે. આ સામરસા શેઠ આવ્યા છે નથી આવ્યા મતલબમાં એ કોઈએ જોયું નથી, પરંતુ રાજસ્થાનની અંદર એક ઘટના એવી બની છે કે એમ લાગે કે કદાચ ભગવાન નિમિત્ત બનીને પણ આવતા હશે અને કોઈ ગરીબ પરિવારના કામ બી થતા હશે. રાજસ્થાનના સિકરની અંદર એક સફાઈ કર્મીની 2 દીકરીઓના લગ્નની અંદર આખું શહેર ઉમટી પડ્યું છે અને આખું શહેર આ સફાઈ કર્મીના દીકરીના લગ્નમાં આગળ આવી ગયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાજસ્થાનના સિકરની અંદર રાધેશ્યામ કરીને એક સફાઈ કર્મી છે જે 20-25 વર્ષથી શહેરની ગલી ગલીઓમાં સફાઈ કરવાનું કામ કરે છે અને રાધેશ્યામે કદાચ સપને પણ વિચાર્યું નહીં હોય કે જે શહેરની ગલીઓ એ આજ સુધી સાફ કરતો આવ્યો છે એ જ શહેરના લોકો એક દિવસ દીકરીઓના લગ્ન માટે પરિવાર બનીને આવશે. હવે આ રાધેશ્યામ છે એમની 2 દીકરીઓ છે, એક 20 વર્ષની નિશા છે અને બીજી 22 વર્ષની નિકિતા છે. હવે જ્યારે મીડિયા સાથેની વાત થઈ તો દીકરી નિકિતાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે અમારા લગ્ન નક્કી થયા ત્યારે અમારા પિતાને ચિંતા હતી કે આ મોંઘવારીના જમાનામાં 2 દીકરીઓના લગ્ન કેવી રીતના ઉકેલાશે અને એમણે થોડા પૈસા જમા બી કરાવ્યા હતા, પરંતુ એ લગ્ન માટે પૂરતા નહોતા. એક સાવ સાદાઈથી પણ લગ્ન કરીએ તો પણ લાખોનો ખર્ચો તો થઈ જાય, તો એટલા રૂપિયા રાધેશ્યામ ભેગા કરી નહોતા શક્યા. હવે રાધેશ્યામે પણ વાત કરી કે મને મારી 2 દીકરીઓના લગ્નની ચિંતા હતી કે કેવી રીતના લગ્ન ઉકેલાશે અને મને બિલકુલ મેં સપને નહોતું વિચાર્યું. પણ એક દિવસ મેં મારી જે વ્યથા છે એ સિકરની અંદર એક ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટનું નામ છે શેઠ અણતરામ સિંઘાનિયા ટ્રસ્ટ અને આ ટ્રસ્ટના જે પ્રમુખ છે પ્રમોદ સિંઘાનિયા, એમને જઈને મેં ખાલી મારી વ્યથા વાત કરી કે મારી 2 દીકરીના લગ્ન છે અને મને ચિંતા છે, હું કેવી રીતના ઉકેલીશ. તો પ્રમોદ સિંઘાનિયાએ એવું કીધું કે તમે ઘરેથી શાંતિથી જઈને સૂઈ જાઓ, કારણ કે હવે આ તમારા પરિવારની દીકરીના લગ્ન નથી, આ અમારી પરિવારના દીકરીના લગ્ન છે, આ આખા શહેરની પરિવારની દીકરીના લગ્ન છે, એટલે તમે નિરાંતે જઈને સૂઈ જાઓ. એટલે રાધેશ્યામને ચિંતા તો હળવી થઈ, પણ એમને એમ થયું કે આ પ્રમોદ સિંઘાનિયાએ કીધું તો છે પણ થશે કેવી રીતના એ ખબર નહીં હતી. હવે આ જે શેઠ અણતરામ સિંઘાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે એણે જવાબદારી ઉપાડી અને સિકરની અંદર એક દયાલબાગ મેરેજ ગાર્ડન છે એની અંદર ભવ્ય લગ્નનું આયોજન કર્યું અને 5000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું અને
જે બંને દીકરીઓને માટે જે લગ્નમાં જરૂરી હોય એ બધી ઘર વખરી, સોફા સેટ, એલઈડી ટીવી, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ફ્રીજ, વોશિંગ મશીન, કુલર, મિક્સર, વાસણો, દુલ્હનના કપડાં અને બંને દુલ્હા છે એ બંને દુલ્હાને એક એક બાઇક પણ ગિફ્ટ આપવામાં આવ્યું. અને જ્યારે એવી ખબર પડી કે શેઠ અનંતરામ સિંઘાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ એક સફાઈ કર્મીના દીકરીઓના લગ્નમાં મદદ કરી રહ્યા છે, તો આખા શહેરના લોકો મદદ આવી ગયા. કોઈએ ડેકોરેશનની જવાબદારી લઈ લીધી, કોઈએ ભોજનની જવાબદારી લઈ લીધી, કોઈએ લાઇટિંગની જવાબદારી લઈ લીધી. એટલે રાધેશ્યામ રડતા રડતા મીડિયાની સામે એવું કીધું કે મેં ભગવાનને જોયા નથી, પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે ભગવાન મારી મદદે આવ્યો છે. કારણ કે મને બિલકુલ એવી સપને ખ્યાલ નહીં હતો કે મારી દીકરીઓના લગ્ન આટલા ધામધૂમથી થશે. બીજું કે આ જે લગ્ન છે એની અંદર શહેરના 5,000 લોકો તો આવશે જ, પણ અયોધ્યા અને હરિદ્વારથી મોટા મોટા સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ ખરેખર એક સફાઈ કર્મીનું નસીબ કહેવાય કે આપણે જ્યારે સફાઈ કર્મીને આપણે ઘણી બધી વખત નીચા માનતા હોઈએ છીએ, પણ આવો પણ લોકો હોય છે કે જે સફાઈ કર્મીની દીકરીના લગ્નની જવાબદારી લઈ લીધી અને આ એક ચર્ચાનો વિષય બન્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.